હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે નવી પદ્ધતિ મુજબ લેવાયેલા પ્રથમ પરીક્ષા પીએસઆઈ 2025નું પેપર સોલ્યુશન કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। કયા સુધારા અધિનિયમ ભારતીય બંધારણ પ્રસ્તાવનામાં ફેરફાર રજૂ કર્યો? 42મો સુધારો 1976, 30મો બંધારણ સુધારો 1975, 40મો બંધારણ સુધારો 1976 કે 44મો બંધારણ સુધારો 1979? કયા સુધારા અધિનિયમ ભારતીય બંધારણ પ્રસ્તાવનામાં ફેરફાર રજૂ કર્યો? તો સાથે જવાબ છે 42મો બંધારણીય સુધારો 1976માં। જસ્ટિસ કે.એસ. પટેલ સ્વામી અને યુનિયન ઓફ ઇન્ડિયા 2017ના કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો? તો સાચો જવાબ છે ગોપનીયતાનો અધિકાર। મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે? ભાગ 1, ભાગ 2, ભાગ 3 કે ભાગ 4? મૂળભૂત અધિકાર ભારતીય બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ 3માં છે। ભારતનું બંધારણ અંતિમ સત્તા કોની પાસે હોય છે? ભારતની પ્રજાને, રાજ્યસભાને, રાષ્ટ્રપતિને કે લોકસભાને? ભારતના બંધારણની અંતિમ સત્તા કોની પાસે હોય છે? તો ભારતની પ્રજાને હોય છે ભારતની અંતિમ સત્તા। ભારતીય બંધારણમાં આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવ્યા છે? વિદેશી નાગરિકોને, ભારતમાં રહેલા સૌને, દ્વિ નાગરિક ધરાવનારને કે ભારતીય નાગરિકોને? આર્ટિકલ 19 તો સાચો જવાબ છે ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા છે। નીચેના પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ નથી? હિલિયમ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન કે નાઇટ્રોજન? નીચેમાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી? તો સાચો જવાબ છે હિલિયમ, જે ગ્રીન હાઉસ વાયુ નથી। ભારતમાં પ્રોજેક્ટ ટાઇગર ક્યારે શરૂ થયો? 1970માં, 1971માં, 1972માં કે 1973માં? ભારતમાં પ્રોજેક્ટ ટાઇગર ક્યારે શરૂ થયો હતો? તો સાચો જવાબ છે 1973માં થયો હતો। એસિડ વર્ષા માટે કયો ગેસ જવાબદાર છે? કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડ કે એમોનિયા? તો સાચો જવાબ છે સલ્ફર ડાયોક્સાઇડ, જે એસિડ વર્ષા માટે જવાબદાર ગેસ છે। ભૂકંપ માપવાનું સાધન કયું છે? હાઇગ્રોમીટર, સિસ્મોગ્રાફ, એનોમીટર કે બેરોમીટર? ભૂકંપ માપવાનું સાધન કયું છે? તો સાચો જવાબ છે સિસ્મોગ્રાફ, જે ભૂકંપ માપવાનું સાધન છે। આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી 2015માં? તો સાચો જવાબ છે પેરિસ કરાર। ભારતના બંધારણને ઘડવા માટે સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો સાચો જવાબ છે ભારત સરકાર અધિનિયમ 1935। બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું હતું? તો સાચો જવાબ છે 1949માં ભારતીય સભાએ ભારતીય બંધારણને અપનાવ્યું હતું। બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી હતી? તો સાચો જવાબ છે 11 બેઠક કરી હતી। બંધારણ સભાએ ડૉક્ટર બી.આર. આંબેડકર અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી હતી? મુસદ્દા સમિતિની રચના ક્યારે કરી હતી? તો 29 ઓગસ્ટ 1947માં કરી હતી। ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? તો સાચો જવાબ છે ભાગ 4 છે। ક્રિપ્ટોકરન્સી શું છે? ઇક્વિટી, સ્ટોક, ડિજિટલ ચલણ, નાણાકીય સંસ્થા કે એક પણ નહીં? ક્રિપ્ટોકરન્સી શું છે? તો સાચો જવાબ છે ડિજિટલ ચલણ છે। ઈસરો એટલે શું? તો કે ઈસરોનું ફૂલ ફોર્મ શું છે? તો સાચો જવાબ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। એક નેનોમીટર એટલે કેટલા? એટલે 10⁻⁹ મીટર। ડીએનએ એટલે શું? તો સાચો જવાબ છે ડિક્લિક ઓક્સિબોન્ડિક એસિડ, જે ડીએનએનું ફૂલ ફોર્મ છે। IMFનું શું કાર્ય કરે છે? IMF શું કાર્ય કરે છે? તો સાચો જવાબ છે દેશોને આર્થિક સહાય પૂરી પાડે છે। ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? મૂળભૂત ફરજો કેટલી દર્શાવવામાં આવી છે ભારતીય બંધારણમાં? તો સાચો જવાબ છે 11 દર્શાવવામાં આવી છે। શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009ના મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? તો સાચો જવાબ છે 6 થી 14 વર્ષના બાળકોને। ભારતીય બંધારણના પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન વેતન વિશે કયા ઉલ્લેખ મળે છે? મૂળભૂત અધિકાર, રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો કે આર્થિક અધિકારો? પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન વેતન વિશે તો સાચો જવાબ છે રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો। લોકસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો સાચો જવાબ છે 25 વર્ષ હોવી જોઈએ। કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ?
સાચો જવાબ છે કોસ્ટિન્યુઅલ એલિમેન્ટર. ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી? 1 ફેબ્રુઆરી 2025માં, 5 ફેબ્રુઆરી 2025માં, 2 ફેબ્રુઆરી 2025માં કે 4 ફેબ્રુઆરી 2025માં? ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી? તો સાચો જવાબ છે ફેબ્રુઆરી 2, 2025માં. કયા મહાનુભાવે વર્ષ 2024માં વડોદરામાં આવ્યા હતા? કયા મહાનુભાવ 2025માં વડોદરામાં આવ્યા હતા? તો સાચો જવાબ છે પીડ્રો સાઇનેજ, વડાપ્રધાન સ્પેનના, જે 2024માં વડોદરામાં આવ્યા હતા. ઓઝોન સ્તર શું કરે છે? વરસાદ લાવે છે, સૂર્યગ્રહણો શોષે છે, હાઇડ્રોજન પૂરું પાડે છે, સમુદ્ર સ્તર નિયંત્રિત કરે છે? ઓઝોન સ્તર શું કરે છે? તો સૂર્યકિરણો શોષી લે છે. માનવીની ભવાઈ કોણે લખી છે? હરિકિશન મહેતાએ, ચંદ્રકાંત બક્ષીએ, પન્નાલાલ પટેલે, કનૈયાલાલ મુનશીએ? માનવીની ભવાઈ કોણે લખી છે? તો સાચો જવાબ છે પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ લખી છે. સેબી એટલે શું? તો સાચો જવાબ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. કેશવાનંદ ભારતીય કેસ અને સ્ટેટ ઓફ કેરલા કેસમાં ભારતીય સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો? તો સાચો જવાબ છે સંસદ ભારતના બંધારણીય મૂળ શરતને બદલી શકશે નહીં. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિને, સંસદને, લોકસભાને કે સુપ્રીમ કોર્ટને? બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? તો સાચો જવાબ છે સુપ્રીમ કોર્ટને. ભારતનો પંચાયતી રાજ વ્યવસ્થા ભલામણ 1957 કઈ સમિતિ કરી હતી? પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ. તો સાચો જવાબ છે બળવંતરાય સમિતિ. બંધારણના ભાગ 17માં શેનો ઉલ્લેખ થયો છે? સેવાનો, રાજ્ય ભાષાનો, ચૂંટણીનો કે નગરપાલિકાનો? ભાગ 17માં શેનો ઉલ્લેખ થયેલો છે? તો સાચો જવાબ છે રાજ્ય ભાષાનો ઉલ્લેખ થયેલો છે. બંધારણમાં સુધારા કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે? કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે આર્ટિકલ 368માં. ચીપકો આંદોલન કોની જાળવણી માટે થયું હતું? તો સાચો જવાબ છે વૃક્ષની જાળવણી માટે થયું હતું. લાલ ગ્રહ કયો છે? તો સાચો જવાબ છે મંગળ. માનવનું શરીરનું સૌથી મોટું અંગ કયું છે? હૃદય, ત્વચા, યકૃત કે મગજ? માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો સાચો જવાબ છે ત્વચા, જે માનવ શરીરનું સૌથી મોટું અંગ છે. કયું તત્વ સૂર્યમાંથી વધુ માત્રામાં છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ છે? તો સાચો જવાબ છે હાઇડ્રોજન, જે સૌથી વધુ છે સૂર્યમાં. પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી હોય છે? પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી હોય છે? તો સાચો જવાબ છે 29,97,92,458 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. CRPF એટલે શું? CRPF એટલે શું? તો સાચો જવાબ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ક્યારે અમલમાં આવી? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS. તો સાચો જવાબ છે 1 જુલાઈ 2024માં. BNSS મુજબ નાગરિક FIR કરે પોલીસ સ્ટેશનમાં જઈને એક ફરિયાદ સી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસો હોય છે? તો સાચો જવાબ છે 3 દિવસ હોય છે. રાજ્યમાં પોલીસના વડા કોણ હોય છે? રાજ્યમાં પોલીસના વડા કોણ હોય છે? તો સાચો જવાબ છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, જે રાજ્યના પોલીસના વડા હોય છે. FRR એટલે શું? FRR એટલે શું? તો સાચો જવાબ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ભારતમાં GST ક્યારે અમલમાં આવી? તો સાચો જવાબ છે 1 જુલાઈ 2017માં GST અમલમાં આવી હતી. ભારતમાં GDP સૌથી વધુ યોગદાન કયા કાર્યક્ષેત્રે છે? GDPનું સૌથી વધુ યોગદાન કયા ક્ષેત્રે છે? તો સાચો જવાબ છે સેવાના ક્ષેત્રે. દીનદયાળ બંદર જૂનું નામ શું છે? કંડલા બંદર, પોરબંદર, ઓખા બંદર કે મુન્દ્રા બંદર? દીનદયાળ બંદર જૂનું નામ શું છે? તો સાચો જવાબ છે કંડલા બંદર. કૃષિ સંશોધન માટે જાણીતા ભારતીય સંસ્થા ICAR નું પૂરું નામ શું છે? કૃષિ ICAR નું પૂરું નામ શું છે? તો સાચો જવાબ છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ. ગુજરાતની સૌથી મોટી GIDS ક્યાં આવેલી છે? ક્યાં છે? રાજકોટમાં, આણંદમાં, સાણંદમાં કે નડિયાદમાં? તો સાચો જવાબ છે રાજકોટમાં. અને જો અંકલેશ્વર આપ્યું હોય તો પહેલાં અંકલેશ્વર આવે.
ભારતની પ્રાચીન સંસ્કૃતિના ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે? બ્રહ્મપુત્ર, નર્મદા, સિંધુ કે ગંગા? ભારતની પ્રાચીન સંસ્કૃતિ ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે સિંધુ સભ્યતા કહેવામાં આવે છે. પ્લાસીની લડાઈ દરમિયાન અંગ્રેજોના નેતા કોણ હતા? વોક લોવાનિંગ, લોર્ડ રોબર્ટ ક્લાઇવિંગ, વિલિયમ બેન્ટી કે વેલેન્સી? પ્લાસીની લડાઈમાં અંગ્રેજોના નેતા, તો સાચો જવાબ છે રોબર્ટ ક્લાઇવ, જે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોના નેતા હતા. અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક કોણ છે? તો સાચો જવાબ છે પાણિની, જે અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક છે. ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થયો છે? વેદોથી, ઉપનિષદોથી, પુરાણથી, મહાકાવ્યથી? ભારતીય સાહિત્યનો પ્રારંભ ક્યાંથી થયો છે? તો સાચો જવાબ છે વેદોથી થયો છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોણ આપી? અંબાલાલ શાહે, અરવિંદ ઘોષે, સરદારસિંહ રાણાએ કે વેચરદાસ પંડિતે? ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોણે આપી? તો સાચો જવાબ છે અરવિંદ ઘોષે આપી હતી. રોજર ફેડરર શું રમતા હતા? ક્રિકેટ, ગોલ્ફ, ટેનિસ કે બેડમિન્ટન? તો સાચો જવાબ છે ટેનિસ રમતા હતા. કઈ રમતમાં ફિફા વર્લ્ડ કપ છે? તો સાચો જવાબ છે ફૂટબોલ, જે ફિફા વર્લ્ડ કપ સાથે જોડાયેલ છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્સચેન્જ એક્ઝિબિશન સેન્ટર ક્યાં આવેલું છે? અમદાવાદમાં, ગાંધીનગરમાં, રાજકોટમાં કે ભાવનગરમાં? તો સાચો જવાબ છે ગાંધીનગરમાં આવેલું છે. ધ ડિજિટલ માર્કેટ એક્ટ કોની સાથે સંકળાયેલ છે? યુરોપિયન યુનિયન, વિશ્વ આરોગ્ય સંસ્થા, ઇન્ટરનેશનલ મોનેટરી કે વિશ્વ બેંક? ધ ડિજિટલ માર્કેટ એક્ટ, સાચો જવાબ છે યુરોપિયન યુનિયન સાથે જોડાયેલ છે. મધુબની કળા ક્યાંની છે? મધ્યપ્રદેશની, રાજસ્થાનની, બિહારની કે તમિલનાડુની? મધુબની કળા ક્યાંથી છે? તો સાચો જવાબ છે બિહારની છે. જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું છે? નર્મદે, લલપત રામે, દયારામે કે નવલ રામે? જય જય ગરવી ગુજરાત કોણે લખ્યું છે? તો સાચો જવાબ છે નર્મદે લખ્યું છે જય જય ગરવી ગુજરાત. બ્રિટિશોએ ભારતના રોલેટ કાયદો ક્યારે પસાર કર્યો? 1916માં, 1917માં, 1918માં કે 1919માં? બ્રિટિશોએ ભારતમાં રોલેટ કાયદો ક્યારે પસાર કર્યો? તો સાચો જવાબ છે 1919માં. અને રોલેટ એક્ટનો કાળો કાયદો કોણે કર્યો છે? કોમેન્ટ કરો. બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો? ઈસવીસન 1919માં, 1928માં, 1930માં કે 1942માં? બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો સાચો જવાબ છે 1928માં બારડોલી સત્યાગ્રહ થયો હતો. સર્વ સપ્રદાત નાટકના લેખક કોણ છે? ભરતમુનિ, કવિ ભાસ, કાલિદાસ કે મમ્મટ? સર્વ પ્રવાસ દત્તા ના નાટકના લેખક કોણ છે? તો સાચો જવાબ છે કવિ ભાસ, જે સર્વ પ્રવાસ દત્તાના લેખક છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર કે રાજસ્થાન? ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? તો સાચો જવાબ છે રાજસ્થાન, જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. કઈ કૃતિને ઈસવીસન 2024માં બુકર પ્રાઇઝ મળ્યો? ધ અર્થ ફોર્મ એબોલ, સ્પેસ બાઉન્ડ, ઓર્બિટલ કે ધ સ્કાયઝ બેચ? કઈ કૃતિને 2000 બુકર પ્રાઇઝ મળ્યો? તો સાચો જવાબ છે ઓર્બિટલને બુકર પ્રાઇઝ મળ્યો હતો. કોને વર્ષ 2025માં પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી? શ્રી પંકજ શાહ, શ્રી તુષાર શુક્લ, શ્રી રતન પરમિક કે શ્રી વિનાયક લાહોની? પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી. તો સાચો જવાબ છે વિનાયક લાહોનીને પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી. સંયુક્ત રાષ્ટ્ર વર્તમાન મહાસચિવ કોણ છે? યુ બથાન્ડ, કોફી અન્નાન, બાન કી મુનર કે એન્ટોનિયો ગુટેરેસ? સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે? તો સાચો જવાબ છે એન્ટોનિયો ગુટેરેસ, જે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ છે. 2024ના ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કયા મહિલાનો પ્રથમ ક્રમે છે? તો સાચો જવાબ છે ઉર્સુલા વોન ડેર લેયન, જે 2024ના શક્તિશાળી મહિલાઓની યાદીમાં પ્રથમ ક્રમે છે. પેરિસ 2024ના ઓલિમ્પિકમાં કયા ભારતીય ખેલાડીએ મેડલ મળ્યો નથી? મનુ ભાકર, લક્ષ્ય સેન, સરબેજોત સિંઘ કે સ્વર પનિલ કુમાલે? ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ મેડલ મળ્યો નથી. સાચો જવાબ છે લક્ષ્ય સેનને. કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે કેરળ, જે મસાલાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? ગિરનાર, પાવાગઢ, શેત્રુંજય કે અરવલ્લી? ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? તો સાચો જવાબ છે ગિરનાર, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 8 એપ્રિલ, 8 મે, 8 જૂન કે 8 જુલાઈ?
વિશ્વ મહાસાગરો દિવસ? તો સાચો જવાબ છે 8 જૂન, જે વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતી ભાષા કયા જૂથની ભાષા છે? ભારતીય, યુરોપિયન, દ્રવિડ, ઓસ્ટ્રેલિયા એશિયાટિક કે ઓસ્ટ્રેલિયન? ભારતીય ભાષા કઈ જૂથની ભાષા છે? તો સાચો જવાબ છે ભારત યુરોપિયન. નીચેના પૈકી કયો વાક્યનો પ્રકાર નથી? સાદું, સંયુક્ત, વિભક્ત, સંકુલ? વાક્યનો પ્રકાર નથી. તો સાચો જવાબ છે વિભક્ત, જે વાક્યનો પ્રકાર નથી. મોનાલિસાની ચિત્રકાર કોણ છે? પ્રોબો પિકાસો, લિયોનાર્ડો દ વિન્સી કે વાન ગોગ કે રાફેલ? તો સાચો જવાબ છે લિયોનાર્ડો દ વિન્સી, જે મોનાલિસાના ચિત્રકાર છે. કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર અપાય છે? ક્રિકેટ, સાહિત્ય, ફિલ્મ કે વિજ્ઞાન? દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર. તો સાચો જવાબ છે ફિલ્મ ક્ષેત્રે દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર આપવામાં આવે છે. કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? ગેટવે ઓફ ઇન્ડિયા, સુંદરવન, ફતેહપુર સિકરી કે આગ્રાનો કિલ્લો? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો સાચો જવાબ છે ગેટવે ઓફ ઇન્ડિયા, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવાય છે? તો સાચો જવાબ છે WHO ની સ્થાપનાના દિવસે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. તાપી નદી પર કઈ યોજના થયેલી છે? તાપી નદી પર કઈ યોજના થયેલી નથી? ઉકાઈ પરિયોજના, ધરોઈ કે કાકરાપા કે પણ નહીં? તાપી નદી પર કઈ પરિયોજના થયેલ નથી? તો સાચો જવાબ છે ધરોઈ, જે તાપી નદી પર નથી. પિઠોરા એટલે શું? લોકનૃત્ય, ઉત્સવ, ભોજન કે બીજ ચિત્ર? પિઠોરા એટલે શું? તો સાચો જવાબ છે બીજ ચિત્ર છે પિઠોરા. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં, મધ્યપ્રદેશમાં, ઓડિશામાં કે ઉત્તર પ્રદેશમાં? કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? આસામમાં, સિક્કિમમાં, લદ્દાખમાં કે અરુણાચલ પ્રદેશમાં? હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે લદ્દાખમાં આવેલું છે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય શહેર કોણ છે? ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, ઉમાશંકર જોશી કે રાજેન્દ્ર શાહ? રાષ્ટ્રીય શહેર. તો સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણી, જે રાષ્ટ્રીય શહેર છે. વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે? પાસ્કલ, ચોમ્સ્કી, બર્નાલી કે આર્કિમિડીઝ? વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે? તો સાચો જવાબ છે બર્નાલી ના સિદ્ધાંત મુજબ ઉડે છે વિમાન. પ્રથમ કોમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે ચાર્લ્સ બેબેજે પ્રથમ કોમ્પ્યુટરની શોધ કરી હતી. કમ્પ્યુટરની ભાષામાં રેમ એટલે શું? તો સાચો જવાબ છે રેન્ડમ એક્સેસ મેમોરી. AI એટલે શું? તો AI એટલે શું? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? મશીન લર્નિંગ, વાયરલેસ ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ કે ઉપરોક્ત તમામ? રોબોટિક્સ કઈ ટેકનોલોજીમાં ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે મશીન લર્નિંગ, વાયરલેસ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ. કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં સાથે જોડાયેલ છે? કુચીપુડી, ભરતનાટ્યમ, મોહિનીઅટ્ટમ કે કથક? કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં જોડાયેલું છે? તો સાચો જવાબ છે કથક, જે ઉત્તર ભારતમાં જોડાયેલું છે. મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામથી ઓળખવામાં આવે છે? ચક્ર મંદિર, રથ મંદિર, દ્વાર મંદિર કે છત્ર મંદિર? મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામથી ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે રથ મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો સાચો જવાબ છે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન, જે યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે. કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? ઉમાશંકર જોશીને, પન્નાલાલ પટેલને, રાજેન્દ્ર શાહને કે સુંદરમને? જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી. તો સાચો જવાબ છે સુંદરમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી. ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી હતી? તો સાચો જવાબ છે ચચી મહેતાએ કરી હતી રંગભૂમિની શરૂઆત. શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ફિલ્મફેર એવોર્ડ કોણે મળ્યો? પઠાણને, જવાનને, એનિમલ કે પેલ ફેલને?
તો સાચો જવાબ છે 12 ફેલને ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે 2024માં. G20 સમિટ ભારતમાં ક્યારે યોજાઈ? ઈસવીસન 2025માં, ઈસવીસન 2021માં, ઈસવીસન 2022માં કે ઈસવીસન 2023માં? G20 સમિટ કે ભારતમાં ક્યારે યોજાઈ? તો સાચો જવાબ છે ઈસવીસન 2023માં G20 સમિટ ભારતમાં યોજાઈ હતી. કેનેડામાં ઇન્ડિયન બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી હતી? ગૂગલે, વાઉચરે, બીકરે કે રેન્જરેપ? કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી? તો સાચો જવાબ છે બીકરે કરી હતી. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી? શ્રી જગદીશ ધનખડે, શ્રી ઘનશ્યામ તિવારીએ, શ્રી KR નારાયણ કે શ્રી વેંકૈયા નાયડુએ ઉપરાષ્ટ્રપતિ તરીકે મહાનુભાવ સેવા આપી છે? નથી. તો સાચો જવાબ છે શ્રી ઘનશ્યામ તિવારીએ ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી નથી. ભારતનો અક્ષાંશ અને રેખાંશ કેટલો છે? ભારતનો અક્ષાંશ અને રેખાંશ કેટલો છે? તો સાચો જવાબ છે 20.5937 નોર્થથી 78.9629 ઈસ્ટ તરફ. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.